કે મેં સાંભળ્યું છે કે તમે બાબા સકઈ રૂપિયા વ્યાજમાં ફેરવો છો તો કે 5-25 રૂપિયાની જરૂર પડી છે તો કે હું તમારી કાંઈ રૂપિયાની માંગણી કરવા આવ્યો છું. તેથી મૂળિયા મંગળિયાએ કીધું કાળિયા રૂપિયા જોવી એટલા કે લઈ જા, પણ મારી રામભાઈ ઘુઘરિયાળીના મઢમાં પડ્યા છે. એ કાળિયા જોવી એટલા રૂપિયા લઈ જા કે બાપ. પણ મારા કાળિયા એના રૂપિયા લઈ હાલે નીકળા રાય. મારા કાળિયા રૂપિયા લઈ જો ન હાલે નીકળો મૂળિયા મંગળિયા શું કહેવા લાગે. મૂળિયા મંગળિયા કહેવા મને કાળિયા એ કાળિયા રૂપિયા લઈ તો જાસ, પણ કે બાપ વાત સાંભળ કે બોલો કે આનું વ્યાજ મળ્યા મંગળિયા જે થશે એ કાળિયો વ્યાજ ભરશે કે. તો કે સાંભળ બાપ કાળિયા સાંભળ મારા મળ્યા મંગળિયાની વાતું સાંભળ કે બાપ. 12 મહિને સૈતરી આઠમ આવો ને, 12 મહિનાની સૈતરી આઠમ આવો એટલે સૈતરી આઠમ બાપ મારી રામભાઈ ઘુઘરિયાળી મ્યાવલી રહીને એનો રથડો લઈને આવશે કે. અને રથ લઈને આવે ને એટલે એ વ્યાજ ઉઘરાવા આવશે. તેથી કે કાળિયા જોડબન શરીફલ હવા છે સોખા મારી રામોડી નું વ્યાજ છે કે કાળિયા કે. બોલતા તો મારો કાળિયો રૂવા લાગે. મારો કાળિયો રૂવા રુદન કરો, યાનો કાળિયો રૂવો રુદન કરો. ચાંજી મારી શેણી એમને ઓળે હતા ગઈ. કા તો મારી મેળડે તને કોઈ જોનારો મળ્યો, કા તો મેળડે તને કોઈ વાદીડો લઈ ગયો, કા તો કોઈ વાદી ના વેદો મેળડે બંધાણી, કા તો કોઈ વાદી ના વેદો બંધાણી, કા તો કોઈ વાદી કંડીએ મેળડે તને લઈ ગયો હો શેણી. નહીતર બાપ મને પારક્યા ગામની પાદર લાઈ મને દગાવડી બનીને કાળિયાનો ધક્કો મારી શેણી નો કરે કે. સાળ્યો કાળિયો રૂવા લાગ્યો, રોતો 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 જીને એમ કહેવાય કે ઘરે આવીને તૂટલ ફૂટલ ખાટલીમાં હોઈ ગયો. 2 દી 4 દી 5 દી થયા એટલે શેણી મેળડીને એમ થયું કે લાઈ બાપ મારા કાળિયાની મને ખબર લેવા દે કે. મધરાતે જઈને ફરી કાળિયાને જગાડે. કાળિયા મારા કાળિયા રૂપિયા લાયો કે નહીં. તેથી કાળિયાએ કીધું કે મારે જારી કરતા જો તને મેં શેણી મેળડી તને ભજી એની કરતા મેં ભગવાન ભજ્યો હોત તો મારી આ વેળા નો હોત કે બાપ. કા કે એ મૂળિયા મંગળિયા રામભાઈ ઘુઘરિયાળી જો કદાચ એના વ્યાજમાં રૂપિયા ફેરવતી હોય અને મૂળિયા મંગળિયાને રાજ કરાવતી હોય તો મારી શેણી મેળડી તું શું કામ ને કે બાપ. શેણી મેળડીએ કીધું કાળિયા સાંભળ બાપ મારી શેણી મેળડીને સાંભળ કે વચન પાર વચન ઉતાર ભવ પાર. હું શેણી મેળડી વચન આપ્યા પછી બીજું ન બોલું કે બાપ. પ્રભાતમાં પોરબંદર રાજા કરણની વેળા બને એ ભાઈલા ગામનો મહેમાન બનજે, એ મૂળિયા મંગળિયાનો મહેમાન બનજે કે. મૂળિયા મંગળિયા ગામત્રે જ્યાં હશે મૂળિયા મંગળિયાની કુંવરબાઈ જેનું નામ છે એની બેન છે, એ બેન ઘરે હશે. મારા કાળિયા મારી મેલડીનું કેવું માન, મારી મેલડીના કેવા શબ્દ સાંભળજે કે. બોલ મારી કે કુંવરબાઈ કરે હોય જળ પાણીના કળશા ભરી તને પાણી પાવા આવે એટલે જમણા હાથનો અંગૂઠો દબાવજે
અને જમણા હાથનો અંગૂઠો બધા દબાવજે. જો અસકો ને બસકો લઈ અને કાળિયા તારી વાણ વાણ હાલી નીકળો તો માંજે કોક શેની મેલડી લાવી દી કે. પણ આવી મેલડે કોઈ કળ ખાતા જો ના હોય રાય. પણ આવી મેલડે કોઈ કળ ખાતા જ્યાં લખાણી હોય કોઈ વડવો જૂનો કાંકરી લોબાન ના કર્યા હોય. પણ મેલડી જાળવી મારુડા હરફના બારા રાય. મેલડી જાળવી મારુડા જ્યાં હરફ ના બારાય કહેવાય. મેલડી તો કાળી નાગણીઓ જૂનો કહેવાય. આવી મેલડી કોને ભજી? આવી મેલડી તો બાપ જેને ઇતિહાસના પાના જેને ઇતિહાસ રચી ગયો છે, સરકારના સોપડા જેના નામ સડી ગયા છે. 52 ગામની માલિકો નહીં પણ ઝાલાવાડમાં જાઓ, 84 માં જાઓ, ગુજરાત